મિત્રો વ્લોગની શરૂઆત થઈ ગઈ. વ્લોગની શરૂઆત થતા પહેલાં મિત્રો આપણો ઢોર પાળવાનું કામ ચાલુ થઈ ગયું હતું. કારણ કે મિત્રો તે વિચાર કરતા હતા તો રોજ વ્લોગની શરૂઆત ઢોર પાવાથી જ કરે. તો મિત્રો આપણે એ વખત ઉઠીએ છીએ ને જે વખત ઢોર જ પાવાનો હોય. કારણ કે વહેલા ઢોર બોર દોઈને બધા જતો રહે, ઢોર બોર દોઈને દૂધ ડેરીમાં જતું રહે, એના પછી આપણે ઉઠાઈ જાય ગાય. એટલે અમે ઉઠીને આપણે ઢોર પાવાનું કામ રહે. જો લાઈને ઢોર પાય જ મિત્રો. આ તો ખતરનાક બધું કામ હા, તમે આગળ જોઈજો ખાલી. મિત્રો ઢોર પાઈને આમાં આપણે જવાનું છે જાળો કાપવા. એટલે જાળો એટલે ખેતરમાં નળી છે. તો મિત્રો એક આ કરજી હતી જે ખેતરમાં નળતી હતી એનો ડાળો કાપ્યો થોડોક ફોલ મિત્રો ફોરી કરી, મતલબ કેમ કે ડાળોથી નીચે કોઈ થતું જ નહોતું મિત્રો. બધા તો બધા આપણે ઉપાડી અને લઈ ગયા નદી નોખવા. અને પછી ઘેર આવ્યા જો 4 વાટી સોય બાળ પાડે તે 4 નાખીને જો 4 નાખી દીધી આપણે ઢોરણ. મમ્મી પપ્પા નાખે 4 મિત્રો. બ્લોગ ગમત લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને. આપણે બેઠા બેઠા ચણા ખાય જો આવ્યો બેઠા બેઠા મિત્રો ચણા ખાય છે. જો તમારે ખાવે કમેન્ટ તો મિત્રો જો આપણે બેઠા છીએ 4 ના ખાય છે. જો અને મિત્રો નહોતા હોય આપણે ચણા ખાય મિત્રો. તો મિત્રો બાર ગીજામાં કાઢે છીએ. જો મિત્રો ચણા મિત્રો શેકેલા ચણા આપણે પેલા કાચા ચણા જે આવે ને મિત્રો એને આખી રાત પાણી પલાળીને મૂકી જાય ને પછી શેકી જાય. પછી મિત્રો આજ તો આપણે ચા મેળવાનો આવી ગયો પહેલી વાર. જુઓ આપણે પહેલી વાર મિત્રો ચા મેળ્યા છે. કેવી આવે ખબર નહીં, આવડતી નહીં. અને મિત્રો તમને બતાવવા સ્ટાઇલમાં જો આપણે ચા ઢોળી કાઢી ગેસ ઉપર. તમને બતાવો ઊંચી કરી કીધું દેખાય તો વિડીયોમાં પણ કોઈ કરી, પણ મિત્રો દેખવાની ના તો ચા ઢળી જાય. અને મિત્રો હવે એક આઈડિયા આવ્યો તો તાપ લાગ્યો છે, ચલો નાઈ નાખે. તો મિત્રો જુઓ આપણે અમે નાહવા પડીએ છીએ. જો નાહવા પડીએ છીએ. ચલો નાઈને પછી મળીએ. ઉભા એક કપ લઈ લઈએ નાહવાનું. મિત્રો જો નાહવાનું જ નહીં લઈ લઈએ. ઉભા જો નાઈને પડ્યા મિત્રો. હવે ચલો ખાવા બેસી ગયા. ખાવાનું છે બટાકાનું શાક મિત્રો, ઘી અને છાશ. તમારે ખાવી ફ્રી ફાયર બીજા 2-3 જણા આવું તમે ફ્રી ફાયર અમે હદ ના મળીએ મિત્રો. જય માતાજી ખાઈને અમે જાય નો બીજા 2-3 જણા ફ્રી ફાયર રમવા આવે છે. ફ્રી ફાયર રમીએ અને પછી જાય ને પછી હદ ના મળે મિત્રો. ઢોર પાંચ જય માતાજી. તો ઘેર કોઈ નથી. જો વાળવાની વારી આવી તો આપણે વાળવા માંડ્યા છીએ મિત્રો. જો આ તો વાળવા માંડ્યા છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો વધનું થઈ ગયું હોય મિત્રો. વાળવા માંડ્યા જો આપણે, કારણ કે ઘેર કોઈ નહીં એટલે મિત્રો આપણે જાળવું પડે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો વાળ્યા પછીનું રિઝલ્ટ તમને બતાવીએ. ઉભા રહો હાલ કેવું થઈ જાય. જો મિત્રો હાલ કેવું વાળો પડ્યો હોય ને આ વાળ્યા પછી જુઓ તમે ખાલી કેવું હોય. જુઓ મિત્રો આ વાળ્યા પછીનું રિઝલ્ટ મિત્રો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે ગાય બંધાવા જાય. દોવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો આપણે ખોણ કાઢવા માંડ્યા. જો પછી ખોણ કાઢીને પછી ગાય બંધાવા જાઓ. તો મિત્રો જો ખોણ કાઢી દીધું છે આપણે અને હવે ગાયને બંધાવા જાય મિત્રો. ચલો કારણ કે દોવાની છે. તો મિત્રો આ ગાય આપણે 6 થી 7 લીટર દૂધ આલે છે. કમેન્ટ કરજો સારું છે કે ના. તો મિત્રો જો દૂધ નીકળવાનું ચાલુ થઈ ગયું. બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળે એક જાગ મિત્રો. જય માતાજી. બ્લોગ ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ.